18મો દાખલો જોઈએ. એ બાર ઇક્વલ ટુ 2i પ્લસ જે માઇનસ 3k તથા બી બાર બરાબર i માઇનસ 2j પ્લસ કેને લંબ હોય તેવો 5 માનવાળો સદિશ મેળવવાનો છે. હવે આ સદિશ મેળવવો હોય તો એ બાર અને બી બારને લંબ એકમ સદિશ એ મળી જશે પ્લસ ઓર માઇનસ એ બાર ક્રોસ બી બાર અપોન મોડ એ બાર ક્રોસ બી બાર. બરાબર છે. તો આના માટે જો જોઈએ તો આપણે સૌથી પહેલાં એ બાર આપેલું છે, આપણે અહીંયા 2 1 માઇનસ 3 લઈ લઈએ. બી બાર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 2 અને 1 લઈ લઈએ. તો એ ક્રોસ બી તમને મળી જશે અહીંયા આગળથી -5, પછી -5 અને છેલ્લે -5. બરાબર. 3 એ 3 -5 -5 થાય. અને મોડ એ ક્રોસ બી તમને મળી જશે 5√3. તો આના ઉપરથી 5 એકમ માનવાળો સદિશ જો જોઈએ, 5 એકમ માનવાળો સદિશ બરાબર સૌથી પહેલાં જે છે લંબ એકમ સદિશ તો ખરો જ, એ આપણને મળશે પ્લસ ઓર માઇનસ. પછી 5 એટલા માટે લખીએ છીએ કેમ કે 5 એકમ માનવાળો છે. અને પછી આ જોડે આ જે છે -5 -5 અને અપોન 5√3. બરાબર છે. આ 5 5 ઉડી જાય એટલે પ્લસ ઓર માઇનસ તમને અહીંયા આગળ √3 એટલે 5√3 તો નીચે જ છે, એટલે અહીંયા આગળથી તમને √3 વડે ગુણીને ભાગો તો તમને અહીંયા આગળ √3/3 અને અહીંયા -5 મળે. અથવા તો પ્લસ ઓર માઇનસ √3/3 -5i -5j -5k આ માગેલો સદિશ થઈ જશે. બરાબર છે. નેક્સ્ટ આગળનો દાખલો જોઈએ 19મો. જો એ બાર અને બી બાર એ અસમરેખ એકમ સદિશો છે અને યુ બાર બરાબર એ બાર માઇનસ એ ડોટ બી ઇન્ટુ બી અને વી બાર બરાબર એ ક્રોસ બી હોય તો મોડ વી બરાબર ખાલી જગ્યા. જો હવે અહીંયા સૌથી પહેલાં તો આ એ બાર અને બી બાર વચ્ચેનો ખૂણો થીટા હોય તો યુ બાર ડોટ એ બાર બરાબર એ ડોટ એ માઇનસ એ ડોટ બી ઇન્ટુ એ ડોટ બી થાય. આના ઉપરથી તમને અહીંયા 1 માઇનસ મોડ એનો સ્ક્વેર મોડ બીનો સ્ક્વેર અને કોસ સ્ક્વેર થીટા મળી જાય. હવે અહીંયા આગળ એટલું યાદ રાખવાનું, એ બાર એકમ સદિશ છે એટલે અહીંયા આગળ આપણે 1 લીધું. હવે એના ઉપરથી તમને અહીંયા 1 માઇનસ આ જે છે એ બંને પણ એકમ સદિશ હોવાથી 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા થાય અને બરાબર સાઇન સ્ક્વેર થીટા થઈ જાય. હવે વી બાર બરાબર શું લઈ શકાય તો મોડ એ ક્રોસ બી લઈએ. તો મોડ એ ક્રોસ બી એટલે એના ઉપરથી તમે એને સાઇન થીટા કહી શકો. અને મોડ યુ બાર બરાબર અંડર રૂટમાં યુ ડોટ યુ થાય. આના ઉપરથી તમે યુ છે એની કિંમત મૂકીએ તો તમને આ રીતે મળે એ ડોટ એ -2 એ ડોટ બીનો સ્ક્વેર પ્લસ એ ડોટ બીનો સ્ક્વેર અને મોડ બી સ્ક્વેર. તો અહીંયાથી જો એનું સાદુરૂપ આપીએ તો 1 માઇનસ એ ડોટ બીનો સ્ક્વેર મળે અને આ કોસ થશે 1 માઇનસ કોસ સ્ક્વેર એટલે સાઇન થીટા એટલા આવશે. તો આના ઉપરથી મોડ વી બરાબર મોડ યુ તથા યુ બાર ડોટ બી બાર બરાબર તો 0 છે, માટે વી બાર બરાબર યુ બાર પ્લસ યુ બાર ડોટ બી બાર. તો આ રીતનો જવાબ મળશે યુ બાર પ્લસ યુ બાર ડોટ બી બાર.
બરાબર છે. આગળ જોઈએ. 20મો દાખલો છે. એ બાર અને બી બાર એવા સદીશો હોય કે જેથી મોડ એ બરાબર 3 મોડ બી બરાબર √2/3 હોય તથા એ ક્રોસ બી એ એકમ સદીશ હોય તો એ અને બી વચ્ચેનો ખૂણો મેળવવાનો છે. અહીંયા મોડ એ બરાબર તમને 3 આપેલું છે, મોડ બી બરાબર √2/3 છે તથા આપણે એ જાણીએ છીએ કે એ ક્રોસ બી બરાબર મોડ એ મોડ બી સાઇન થીટા અને કેપ એન છે. બરાબર છે. જે આપણે જાણીએ છીએ કે એન એ બાર અને બી બારના લંબ એવો એકમ સદીશ છે અને થીટા છે એ બાર અને બી બાર વચ્ચેનો ખૂણો છે. જોડે જોડે એવું આપેલું છે કે એ ક્રોસ બી બરાબર 1 એટલે કે એ બાર ક્રોસ બી બાર એ યુનિટ વેક્ટર એકમ સદીશ આપેલું છે. તો એના ઉપરથી આપણે એમ કહી શકાય કે મોડ એ ક્રોસ બી બરાબર 1 એકમ છે. તો માટે મોડ એ મોડ બી મોડ સાઇન થીટા અને કેપ એન બરાબર 1 એકમ થાય. હવે મોડ એ મોડ બી આપણને આપેલા છે, કેપ એન 1 થઈ જશે એટલે સાઇન થીટા તમને મળી જશે. મોડ એ બરાબર આપેલું છે 3 ઇન્ટુ √2/3 ઇન્ટુ સાઇન થીટા બરાબર 1 એટલે તમને સાઇન થીટા બરાબર 1/2 1/√2 મળશે એટલે સાઇન π/4. આથી એમ કહી શકાય કે થીટા છે એ બાર અને બી બાર વચ્ચેનો ખૂણો થશે કે જે થશે π/4. 21મો દાખલો છે. જો એ બી અને સી એવા સદીશો છે કે જેથી એ બાર નોટ ઇક્વલ ટુ 0 છે, મોડ એ બરાબર મોડ સી બરાબર 1 છે, મોડ બી બરાબર 4 છે અને મોડ એ બી ક્રોસ સી બરાબર √15 છે. જો બી -2c બરાબર લેમડા એ બાર હોય તો લેમડાની કિંમત શોધવાની છે. તો અહીંયા સૌથી પહેલાં ધારો કે બી બાર અને સી બાર વચ્ચેનો ખૂણો આલ્ફા હોય તો જોડે જોડે મોડ બી બાર ક્રોસ સી બાર બરાબર √15 આપેલું છે. તો આના ઉપરથી તમને સાઇન આલ્ફા બરાબર મોડ બી ક્રોસ સી અપોન મોડ બી મોડ સી મળશે. તો આના ઉપરથી √15 અને છેદમાં મોડ બી મોડ સી એટલે 4 ઇન્ટુ 1 એટલે આના ઉપરથી તમને સાઇન આલ્ફા √15/4 મળશે. તો આના ઉપરથી અહીંયાથી આમ જોઈ લઈએ તો સાઇન એટલે સામેની અને કર્ણ, આની ઉપરથી 15 16માંથી 1 તો કોસ આલ્ફા બરાબર 1/4 થશે. હવે બી -2c લઈએ તો એ તમને લેમડા એ બાર આપી દીધેલું છે. બંને બાજુ માનાંક લઈ લો એટલે મોડ બી બાર -2c બાર અને વર્ગ પણ કરી દો લેમડા સ્ક્વેર મોડ એ સ્ક્વેર. આનું સાદુરૂપ આપીએ તો મોડ બી સ્ક્વેર પ્લસ 4 મોડ સી સ્ક્વેર -4b.c બરાબર લેમડા સ્ક્વેર મોડ એ સ્ક્વેર. કિંમતો મૂકી દઈએ 16 + 4 - 4 બીસીની જગ્યાએ મોડ બી મોડ સી કોસ થીટા બરાબર લેમડા સ્ક્વેર એની જગ્યાએ 1 આપેલું છે. એના પછી જો આગળ જોઈએ તો તમને એના ઉપરથી અહીંયા આગળ મળી જશે 16 + 4 - 4 × 4 ગુણ્યા 1/4 બરાબર લેમડા સ્ક્વેર. એટલે કે લેમડા સ્ક્વેર બરાબર તમને કાં તો 16 મળશે અથવા તો લેમડા બરાબર ±4 મળી જશે. બરાબર છે. એક થોડો થિયરેટિકલ પોર્શન છે. 3 સદીશોનું પેટી ગુણન અથવા તો અદિશ ત્રિગુણન એટલે આ અંતઃગુણન પણ કહેવાય છે. અંતઃગુણન બરાબર 3 સદીશોનું પેટી ગુણન હોય એને A.B ક્રોસ સીથી દર્શાવાય છે અથવા એને બોક્સમાં એ બાર બી બાર સી બાર કહેવાય. આનો ક્રમ આપણે આ રીતે બદલીએ તો નિશ્ચય એટલે આના મૂલ્યમાં કોઈ ફેર થતો નથી. બી સી એ લો, સી એ બી લો તો એનાથી મૂલ્યમાં કોઈ ફેરફાર થશે નહીં. અને બોક્સમાં એ બી સી બરાબર તમે નિશ્ચાયકમાં A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3 લઈ શકો છો.
જ્યાં એ બાર છે એના એના જે ઘટકો છે A1 A2 A3 થશે, બી બારના B1 B2 B3, સી બારના C1 C2 C3 થશે. એ ડોટ બી ક્રોસ સી એ સમાંતર ફલકનું ઘનફળ પણ કહેવાય છે. બરાબર છે. એક સમાંતર ફલક લઈએ, સમાંતર ફલક, તો એનું ઘનફળ પણ એ મળી શકે છે. ચતુષ્ફલકનું ઘનફળ કીધેલું હોય તો એ તમને મળશે 1/6 ABC નું પેટી ગુણન. બરાબર. અને ABC એ સમતલીય થાય તેની જરૂરી અને પર્યાપ્ત શરત શું છે કે આ નિશ્ચાયક જે લઈએ એ 0 મળવો જોઈએ. આ નિશ્ચાયક 0 મળી જાય તો કહી શકાય કે એ સમતલીય થાય. અને જો એ બાર બી બાર પેટી ગુણનમાં હોય તો જેમ નિશ્ચાયકમાં બે હાર સમાન હોય તો નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય, એમાં પણ 0 થઈ શકે. બરાબર. આ થોડા થિયરેટિકલ પોઈન્ટ હતા. હવે આગળ જઈએ. આગળનો 22મો દાખલો જોઈએ. એ બાર બરાબર 2i + j + 3k, બી બાર બરાબર -i + 2j + k અને સી બાર 3i + j + 2k હોય તો એ ડોટ બી ક્રોસ સી મેળવવાનું, એટલે પેટી ગુણન મેળવવાનું છે. એ બી સી સીધો નિશ્ચાયક લઈ લો. 2 1 3 -1 2 1 અને 3 1 2. આમાં કંઈ આપણે ટાઈમ બગાડવાની જરૂર નથી. આનો સીધો જવાબ તમને મળી જશે -10. બરાબર. પછી 23મો દાખલો છે. જો A3 2 1, B4 x5, C4 2 -2 અને D6 5 -1 સમતલીય બિંદુઓ હોય તો એક્સની કિંમત મેળવવાની છે. તો આમાં બીજું કંઈ નહીં, એ બી સદીશ શોધી કાઢો, બીસી સદીશ અને એ બી એસી અને એડી, આ રીતે 3 સદીશ શોધી કાઢો. એ બી સદીશ પાછળનામાંથી આગળનું બાદ કરીએ 1 x -2 અને 4. પછી એસી તો તમને મળશે 1 0 અને -3. એડી એટલે તમને મળશે 3 3 અને -2. બરાબર છે. આ રીતે સદીશો મળી ગયા પછી આપણે હવે સદીશો સમતલીય હોવાથી એમ કહી શકાય કે એ બી એસી એડી એનું પેટી ગુણન છે એ બરાબર 0 થાય. અને આ 0 થાય એટલે આપણે એમ કહી શકીએ કે માટે 1 x -2 4, 1 0 -3, 3 3 -2 બરાબર 0 થાય. સાદરૂપ આપીને એક્સની કિંમત શોધી કાઢો એટલે 35 - 7x બરાબર 0 અથવા x બરાબર 5 થઈ જાય. બરાબર છે. આ રીતે આપણે મેળવી શકીએ. નેક્સ્ટ 20મો દાખલો છે. 24મો. મોડ A + b એટલે નિશ્ચાયકમાં A + b, b + c અને c + a કેટલું થાય એ જોવાનું છે. આ પેટી ગુણન છે. પેટી ગુણનમાં શોધી. જો પેટી ગુણન માટે આપણે સૌથી પહેલાં A + b, b + c, c + a લઈએ છીએ તો એના બરાબર શું લેવાય? A1 + b1, A2 + b2, A3 + b3, b1 + c1, b2 + c2, b3 + c3, c1 + a1, c2 + a2, c3 + a3. હવે શું કરો? કોઈ પણ એક હારની અંદર બધાને ભેગા કરી દો. હાર અથવા સ્તંભમાં કરી દો તો પણ ચાલશે. અહીંયા આગળ છે ને આપણે A1 એટલે હારમાં જ કરવા પડશે. R1ની અંદર બધાને ભેગા કરીએ, R1 + R2 + R3 કરીએ તો તમને અહીંયા આગળ 2 તો કોમન નીકળી જશે. અને નિશ્ચાયકમાં A1 + B1 + C1, A2 + B2 + C2, A3 + B3 + C3, B1 + C1, B2 + C2, B3 + C3, C1 + A1, C2 + A2, C3 + A3 મળશે. હવે કોઈ પણ એક હારના પહેલાંમાંથી બાદ કરી કાઢો. R1માં પ્રક્રિયા R1 - R2 લઈ લો તો તમને અહીંયા મળી જશે 2. B1 C1 ઉડી જશે, A1 A2 A3 રહેશે, બાકી B1 + C1, B2 + C2, B3 + C3 એમના એમ, C1 + A1, C2 + A2,
C3 પ્લસ A3 એમના એમ. હવે A1 A2 A3ને અહીંયા બાદ કરો ત્રીજી હારમાં. R3માં પ્રક્રિયા R3 માઇનસ R1 તો 2 A1 A2 A3 C1 C2 C3 B1 પ્લસ C1 B2 પ્લસ C2 B3 પ્લસ C3 એમના એમ રહેશે. હવે આના બીજામાંથી બાદ કરો. R2માં પ્રક્રિયા R2 માઇનસ R3 એટલે તમને 2 A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3 મળી જશે. એના બરાબર 2 બોક્સમાં A B C મળી જશે. આ તમારો જવાબ થઈ ગયો. 25મો દાખલો. x બરાબર 3i માઇનસ 6j માઇનસ k, y બરાબર i પ્લસ 4j માઇનસ 3k અને z બરાબર 3i માઇનસ 4j માઇનસ 12k. તો એક્સ ક્રોસ વાયનો ઝેડ પરનો પ્રક્ષેપ મેળવવાનો છે. હવે અહીંયા ધ્યાન રાખજો, એક્સ ક્રોસ વાયનો ઝેડ પરનો પ્રક્ષેપ એ તમને આ રીતે મળે. એક જ મિનિટ. એક્સ ક્રોસ વાય અપોન મોડ ઝેડ, અથવા તમને આની ઉપરથી મળી જાય એટલે અહીંયા આગળ ડોટ ઝેડ આવશે એટલે 1 અપોન મોડ ઝેડ અને અહીંયા એક્સ વાય ઝેડ આ રીતે મળશે. તો આના ઉપરથી એમ કહી શકાય કે અહીંયા આપણે પહેલાં તો મોડ ઝેડ શોધવો પડે. 9 16 25 ને 144 એટલે 13 1/13 થઈ જશે. અને એક્સ વાય ઝેડ અહીંયા લઈ લઈએ. 3 - 6 1 1 4 - 3 3 - 4 - 12 એટલે આનું સાદુરૂપ આપો એટલે તમને -14 મળી જશે. 26મો દાખલો છે. A બાર B બાર C બાર એ અસમતલીય સદીશો હોય તો A ડોટ B ક્રોસ C અપોન B ડોટ C ક્રોસ A પ્લસ B ડોટ C ક્રોસ A અપોન C ડોટ A ક્રોસ B પ્લસ C ડોટ B ક્રોસ A અપોન A ડોટ B ક્રોસ C શોધવાનું છે. હવે આના ઉપરથી લખીએ તો આ બધાને પેટી ગુણનમાં લખી શકાય. આ થશે A બાર B બાર C બાર, આ થશે B બાર C બાર A બાર પ્લસ B બાર C બાર A બાર છેદમાં C બાર A બાર B બાર, આ C બાર છે, પ્લસ અહીંયા આગળ આ જે છે C બાર B બાર A બાર અને છેદમાં A બાર B બાર C બાર. તો અહીંયા બરાબર જોજો, આ ના સરખા થશે, ઉડી જશે, આ ઉડી જશે એટલે આ 1 + 1 થશે. પણ આને તમારે માઇનસ કરીને અને આમાં C B અને A છે અને C B A એટલે એની ઉપરથી તમે અહીંયા A B C આ રીતે લઈ શકો અને છેદમાં A B C તો છે જ. આ બંને કેન્સલ થાય એટલે 1 + 1 - 1 એટલે 1 જવાબ મળી જશે. અહીંયા આગળ 27મા દાખલામાં A બાર B બાર C બાર એ 3 એકમ સદીશો હોય તથા A ડોટ B બરાબર A ડોટ C બરાબર 0 હોય અને જો B બાર અને C બાર વચ્ચેનો ખૂણો π/3 હોય તો મોડમાં બોક્સ A B C ની કિંમત શોધવાની છે. તો સૌથી પહેલાં તો અહીંયા A ડોટ B બરાબર A ડોટ C બરાબર 0 આપેલું છે અને પરિણામ 1 કહી દો. હવે આના ઉપરથી એમ કહી શકાય કે A B અને C બંનેને લંબ સદિશ છે. એકમ સદિશ તો છે જ પણ લંબ પણ છે. માટે એમ કહી શકાય કે A બાર બરાબર લેમડા B બાર ક્રોસ C બાર લખી શકાય. આના ઉપરથી બંને બાજુ માનાંક લઈ લઈએ તો મોડ A બરાબર લેમડા મોડ B બાર ક્રોસ C બાર લખાય. આના ઉપરથી મોડ A બાર તો તમને 1 મળેલું જ છે બરાબર આ લેમડા અને અહીંયા આગળ આ જે છે એ √3/2 આ રીતે સ્વરૂપ મળે. હવે આના ઉપરથી લેમડાની કિંમત છે, હવે અહીંયા આગળથી આ લેમડા મોડ √3/2 અને આના ઉપરથી જ આમ તો લેમડા બરાબર √3/2 મળી ગયું છે
પણ છતાંય આપણે આની કિંમત શોધી છે ને ABC બરાબર A.B ક્રોસ C થાય. તો આના ઉપરથી મોડ લેમડા અહીંયા મોડ B ક્રોસ C એનો સ્ક્વેર લખી શકાય. તો અહીંયા 2/√3 મોડ બીનો સ્ક્વેર મોડ સીનો સ્ક્વેર સાઇન સ્ક્વેર π/3 લખાય. તો આનું જો સાદુરૂપ આપીએ 2/√3 √3/2નો સ્ક્વેર બરાબર તમને √3/2 મળશે. બરાબર છે. આપણે લેમડાની કિંમત મળી ગઈ, પણ આપણે જોડે જોડે શું જોઈએ છે? માનાંકમાં બોક્સ ABCની કિંમત જોઈએ છે, જે √3/2 મળશે. આગળ 28મો દાખલો છે. એમાં બોક્સમાં L બાર M બાર N બાર અને બીજા બોક્સમાં A બાર B બાર C બાર બરાબર LA LB LC એટલે ડોટમાં M.A M.B M.C N.A N.B N.C આપણે સાબિત કરવું છે. તો પહેલાં તો અહીંયા આગળ આપણે L બાર બરાબર L1 L2 L3 લઈ લો. એ જ રીતે M બાર બરાબર M1 M2 M3 લઈ લો અને N બાર બરાબર N1 N2 N3 લઈ લો. એ જ રીતે A બાર B બાર અને C બાર પણ લઈ શકાય. A બાર બરાબર A1 A2 A3 B બાર ઇઝ ઇક્વલ ટુ B1 B2 B3 C બાર બરાબર C1 C2 C3. હવે આપણે સૌથી પહેલાં એ ધ્યાન રાખવાનું L.A લઈએ એટલે તમને અહીંયાથી મળશે L1 A1 પ્લસ L2 A2 પ્લસ L3 A3. આના આપણે સિગ્મા L.A કહી શકીએ, ખાલી લખવા માટે. આ જ રીતે બીજા બધા માટે પણ લખીશું. બરાબર છે. તો આપણે હવે જોઈએ L M N અને ABC. આના માટે તમે L1 L2 L3 M1 M2 M3 N1 N2 N3 બીજા નિશ્ચાયકમાં A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3. પછી આપણે નિશ્ચાયક માટે જાણીએ છીએ પહેલાં જોડે LA1 L2 B1 L3 C1 પછી L1 A2 L2 B2 L3 C2. એટલે આ રીતે ટૂંકમાં તમે આમ લખી શકો સિગ્મા L.A સિગ્મા L.B સિગ્મા L.C સિગ્મા M.A સિગ્મા M.B સિગ્મા M.C સિગ્મા N.A સિગ્મા N.B સિગ્મા N.C. આ રીતે તમે લખી શકો. અને આના ઉપરથી આ જે સ્વરૂપ છે એની જગ્યાએ તમે લખી શકો L.A L.B L.C M.A M.B M.C N.A N.B N.C. આ રીતે લખી શકાય. ગુણાકાર જ કરવાનો છે એટલે આપણે ઇઝીલી એ કરી શકીએ છીએ. બરાબર છે.